એનું જીવન ભોગાવે છે, તેની અગતિ થાય છે, દુર્ગતિ થાય છે. હું તને મરવા ન દઉં બેટા. જો મને મરવા ન દેવો હોય તો મારા પ્રશ્નનું સમાધાન કર. મારા પ્રશ્નનું સમાધાન કર. જો મને મરવા ન દેવો હોય એ કે પણ બેટા હું તને કહું એ તું ધ્યાન આપ. તને ખબર છે કે ચિત્રકેતુને પુત્ર નતો, અંગને કેટલું દુઃખ ભોગવવું પડ્યું. પરાણે જેને પુત્ર માંગ્યો છે એને દુઃખ ભોગવવું પડ્યું છે. તને ખબર તો છે ભૂતકાળમાં ચિત્રકેતુને કેટલું દુઃખ પડ્યું. નહીં ગુરુજી, જો તમારે આપવું હોય તો મને પુત્ર આપો ને આત્મહત્યા કરવા દો. બસ બેમાંથી એક કરો, મારે વધારે કંઈ કરવું નથી, મારે કંઈ સાંભળવું નથી. બહુ જીદ કરી આત્મદેવે ને પછી આખરે સાહેબ સંતો તો કરુણા સિંધુ દીન બંધુ જગતપતે. સંતો તો કરુણાની વર્ષા કરે છે, સંતો તો કરુણા સિંધુ છે. સંન્યાસી કહે છે સારું, એક ફળ આપ્યું છે કે આ ફળ લઈ જા, તારી પત્નીને ખવડાવજે, પુત્રની સુંદર પુત્રની પ્રાપ્તિ થશે. બસ ફળ આપ્યું. આત્મદેવ રાજી થયો છે, ગુરુજીને પ્રણામ કર્યા છે, સંન્યાસીને પ્રણામ કરી આત્મદેવ ઘરે આવ્યા. ધુંધલીને કહ્યું કે આજે આવી ઘટના બની છે, હું આત્મહત્યા કરવા ગયેલો. ધુંધલીને એનું દુઃખ નથી કે પતિ મારો આત્મહત્યા કરવા ગયેલો, એને એનું દુઃખ છે કે પેલા ફળ લઈને આવ્યા. ધુંધલીને કીધું કે આ ફળ ખાજે તો તને પુત્ર થશે, આપણા ઘરે પુત્રનો જન્મ થશે. સંતના આશીર્વાદ છે. ધુંધલીએ ફળ લઈ લીધું. મનમાં વિચારે છે, મેં કહ્યું ને નામ એવું કામ છે, ધૂંધળું જ છે બધું. મનમાં વિચારે છે કે ફળ ખાઈશ તો મારી અવસ્થા ગર્ભાવસ્થા થશે, અને ગર્ભવતી માતાઓને તો કેટલું દુઃખ પડે છે. ધુંધલી કે એ બહેનને તો કેટલું દુઃખ પડે. કોઈ કામ કરી શકાય નહીં, બહુ ક્યાંય બહુ ફરવા જઈ શકાય નહીં, 9 મહિના એક જ જગ્યાએ રહેવું પડે, બહુ કાર્ય થાય નહીં, બહુ સારું બહારનું ખવાય નહીં. ધુંધલીને આવા બધા વિચારો. ધુંધલી મને ચિંતા નથી, નહીં ખવાય તો ચાલશે, તો હું બહારથી ઘરમાં મંગાવીશ, પણ પેલી નણંદ આવશે તો બધી ઘરમાં ખોળા ખંખોળા કરી માલમત્તા લઈ જશે, એનું દુઃખ છે. કે હું તો એકદમ ઊભી થઈ નહીં શકું જલ્દી, કારણ કે ગર્ભાવસ્થા છે બેનનું. એ કે જો ગર્ભાવસ્થા હું ધારણ કરીશ, મને ભગવાનની કૃપા હશે જો મારા ઉદરમાં, તો પેલી નણંદ આઈને બધું લઈ જશે એના ભાઈ જોડેથી, આત્મદેવ જોડેથી. એ આને એ સમયે એની બેન એને મળવા આવે છે. એ ધુંધલી આ બેન તો એની બેન એવી જ હોય ને, હે રાવણનો ભય કુંભકર્ણ જ હોય. વિભીષણ તો કોઈ એવો સાહેબ કુળમાં પુણ્ય કર્યા હોય તો વિભીષણ થાય, બાકી તો બધું લીટી હરખી જ હોય. આમ તમે લાઈન કરો તો બીજી લાઈન, નોટબુક તમે ખોલો તો એક લીટી કેવી હોય તો નીચે બીજી લીટી એવી જ હરખી જ હોય. કયું છે કે ભાઈ તમે આ કરો, ધુંધલીને ફળ એની બેન અહીં, એટલે આ બે બેનો અંદર અંદર વાતો કરે છે. બેન કે અલી સાંભળ, તારા બનેવી જે છે એમને મને ફળ આપ્યું છે. હવે આ પુત્ર પ્રાપ્તિનું કોક સંતે ફળ આપ્યું. હવે મારે પુત્ર જોઈતો નથી, મારે તો સારું ખાઈ પી લહેર કરવા છે. મારે પુત્ર જોઈતો. એની બેન કે એક કામ કર, ફળ તું છે ને ગાયને ખવડાવી દે,
હવે પુત્ર ફળ આપ્યું છે એટલે પુત્ર બી તારે ગર્ભાધાન થવું જોઈએ ને તો ખબર પડી જશે કે આને ફળ ખાધું. એક કામ કર, મારે પુત્ર થવાનો છે. મારો પુત્ર જે થશે એ હું તને આપીશ અને તું રૂપિયા વાળી છે તો મારા પતિ થોડા રૂપિયા આપજે તો મારો પતિ માની જશે. આવું ધૂંધલી કે હાવ આપણું પાકું નક્કી એવું જ કરો. હું રૂપિયા આપીશ એટલે શું, તારે ખાલી નાટક કરવાનું કે તારે પુત્ર પ્રાપ્તિ થવાની છે એવું નાટક કરી કરવાનું, પણ મારો પુત્ર હું તને આપી દઈશ અને તારે થોડા રૂપિયા મારફતે આપવાના. એવું થયું. બેન ને પુત્ર થયો, એ પુત્ર આને આપ્યો. બેન કે હું આ તારા ઘરે આવતી જતી રહીશ ને આનું લાલન પાલન કરતી રહીશ, કારણ કે મૂળ તો એનો પુત્ર ને. અને માં તો સાહેબ દીકરાને તો કેવા લાડ ના હોય, પણ આ ધૂંધલી જેવી હોય અમુક વિચિત્ર, જેને પુત્ર ન જોઈએ. બાકી તો આપણા ત્યાં ગવાયું હે, દીકરો મારો લાડકવાયો દેવનો દીધે છે, દીકરો મારો લાડકવાયો દેવનો દીધે છે, પાયરા જરા હીરા જોઈ નીંદમાં પડેલ છે, દીકરો મારો લાડકવાયો દેવનો દીધે છે, દીકરો મારો લાડકવાયો દેવનો દીધે છે. દીકરા કોને વાલા ના? પછી એ દીકરા જ્યારે ઘડપણ આવે ને દીકરો જન્મે ત્યારે દાદા દાદીને બહુ ફરક હોય એના મા બાપ કરતા કે ભાઈ મારો ભાણિયો હે. પણ જ્યારે ભાણિયું મોટું થાય અને જ્યારે મોટો થાય અને દાદા કે બેટા પાણીનો ગ્લાસ આપને, અરે લઈ લો ને જાતે, તમારા ગ્લાસ આપવા માટે નોકર છું તમારો. ત્યારે દાદાને હૃદયમાં કેવો ઘા પડે ને, આની માટે તું આવડો તો ત્યારે તારું કેટલું પાણી મારા ખોરામાં પડતું હે. હું નાનો હતો ત્યારે મારા ખોળામાં તું બાથરૂમ કરી જતો ત્યારે મારો ખોળો ભીનો થતો ને, એ દાદાને કેવો ઘા પડે. તોય મેં તો ક્યારે તને એવું ન કીધું કરે લે બગાડ. આજના યુવાનો ઓછા હોય છે, બધા એવા નથી હોતા. અમુક ઘરો તો મેં જોયા છે, કેટલા સરસ